ચોટીલા રાજકોટ હાઈવે પર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં કેટલાક લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બે ટ્રક, બસ અને એક કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ। સુરેન્દ્રનગરમાં રહેતા મોચી પરિવારના સભ્યો મોરબીમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા। આ દરમિયાન નાની મોલડી પાસે વળાંક પર બે ટ્રક અને એક બસ સાથે તેમની કારનું અકસ્માત થયો। અકસ્માત બાદ કારનો કચ્ચર ઘાણ વળી ગયો અને કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા। અકસ્માત બાદ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા। ઘટના અંગે જાણ થતાં નાની મોલડીના સરપંચ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી, જે બાદ જેસીબીની મદદથી કારમાં સવાર લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પરિણામે અનેક વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ટ્રાફિક પૂર્વવત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા, તેમજ અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા।